ગઈ 19 તારીખે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું। મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ પણ થયું। ત્યારબાદ બૂથ કેપ્ચરિંગ અને બોગસ વોટિંગના આરોપ વિસાવદરમાં લાગ્યા કે બે બૂથ ઉપર ગોપાલ ઇટાલિયા એવા આરોપ નાખ્યા કે અહીંયા બે બૂથ છે, એ બે બૂથ પર બૂથ કેપ્ચરિંગ થયું છે અને ત્યાં બોગસ વોટિંગ થયું છે। ત્યારબાદ ચૂંટણી પંચે તપાસ કરી અને ફરી આદેશ આપ્યો કે આ બંને બૂથ પર આજે ફરી ચૂંટણી કરવામાં આવશે, ફરી મતદાન કરવામાં આવશે। એટલે લોકોએ જે એ બે બૂથ પર જે લોકોનું મતદાન મથક છે એ લોકોએ ફરીવાર મતદાન કરવા આવવું પડશે। સવારથી જ મતદાન બહુ ખૂબ સારી સરસાઈથી ચાલી રહ્યું છે, ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે। અને પહેલા મેં વિડીયો કર્યો 2 કલાક પહેલા, ત્યારે લગભગ મને 35% ઉપર મતદાન થયું હોવાના સમાચાર મળ્યા હતા, પરંતુ અત્યારે જે સમાચાર લઈને આવ્યો છું ને એ તમને જોઈને અને સમાચાર સાંભળીને તમે કહેશો કે વાહ, મતદારો ખૂબ જાગૃત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત વિસાવદરની કરવી છે કે જ્યાં બે બૂથ ઉપર ફરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવી રહ્યા છે। લગભગ 12 વાગ્યા સુધીના આંકડાઓ જે મારી પાસે આવ્યા છે તેમાં 50% જેટલું મતદાન થયું છે। વિચાર કરો તમે, 50% જેટલું, 950 થી વધારે મતદારો છે ને એમાં 480 જેટલા મતદારો છે તે અત્યાર સુધીમાં મતદાન કરી ગયા છે બંને મથકો પર। ખૂબ સારા એવા મતદારો મતદાન મથક આવી રહ્યા છે। જોકે 1000 લોકો જેવા લોકો ગણીએ આપણે, 900, 950, 1000 લોકો ગણીએ તો પણ 2-4 લોકો આવે, 2-4 લોકો આવે એ રીતે 6 વાગ્યા સુધી મતદાન શરૂ રહેવાનું છે। એટલે સ્વાભાવિક રીતે કેટલું મતદાન 6 વાગ્યા સુધીમાં નોંધાય છે એ તો 6 વાગે ખબર પડે, પરંતુ બપોર સુધીનો સમય, હજુ તો 12 વાગ્યા છે, 12 વાગ્યા સુધીના સમયમાં જો 50% જેટલું મતદાન નોંધાઈ જતું હોય છે તો આવા મતદારો દેશભરમાં હોવા જોઈએ કે ભાઈ એક અધિકાર છે આપણો, એ મતદાન છે કે મતદાન આપણે અવશ્ય કરવું જોઈએ। અને જે લોકો એવું કહેતા હોય કે મારા એક મતથી શું ફેર પડી જવાનો છે, તો એ લોકોને પણ કહેવું જોઈએ કે તમારા એક મતથી ઘણું બધું ચેન્જ થઈ જતું હોય છે। ત્યારે વિસાવદરની આ બે જે બૂથ છે તેમાં બહોળી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી આ મતદાન મથક શરૂ થયા છે અને સવારે 7 વાગ્યાથી જ લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। હવે એક આંગળી નહીં, 2 આંગળીઓ બતાવી રહ્યા છે, કારણ કે 19 તારીખે મતદાન કર્યું તો એનું કહેવાય ને કે જે નિશાન હોય ચૂંટણીનું, ત્યાં પેલી સહીથી અહીંયા આંગળીમાં નિશાન કરે છે, એ 19 તારીખે એક હાથમાં તો બતાવ્યું હતું એક આંગળીમાં, પરંતુ આજે જે બે બૂથ ઉપર બીજી વખત જે મતદાન શરૂ થયું છે એટલે બીજી આંગળીમાં પણ અહીંયા સહીનું નિશાન જે છે તે કરવામાં આવ્યું છે। લોકો આ વખતે બહાર નીકળતા સમયે 2 આંગળીઓ બતાવી રહ્યા છે। ખૂબ સારી વાત છે કે ફરી એકવાર એ મતદાન થયું અને જે પહેલી વાર મતદાન થયું એમાં જે વોટિંગ અને એમાં જે આંકડા હતા તેનું શું થાય તે ચૂંટણી પંચને બધું હવે એની પ્રક્રિયા હાથ ધરશે। પરંતુ આજે બીજી વાર મતદાન યોજાયું છે। બીજી વાર મતદાન કે જેની અંદર જે આરોપો હતા, ગોપાલ ઇટાલિયાએ પણ બૂથ બહારથી, માફ કરજો, જે કહેવાય ને કે સ્ટ્રોંગ રૂમ બહારથી જે વિડીયો મારફત એવું કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓના ઉપર આરોપ નાખ્યા હતા, પોલીસ પર આરોપ નાખ્યા હતા, તંત્ર પર આરોપ નાખ્યા હતા, ચૂંટણી પંચ પર આરોપ નાખ્યા હતા। આ બધી જ વાતને લઈને તેમણે લેખિતમાં ફરિયાદો કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। 6-6:30 વાગ્યા, ગઈકાલે 6-6:30 વાગ્યા અને એક લેટર આવે છે ચૂંટણી પંચનો કે આ બંને બૂથ ઉપર શનિવારે એટલે કે આજે બંને બૂથ ઉપર ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ થશે અને લોકોએ ફરી એકવાર મતદાન કરવા માટે આવવું પડશે। 50% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે। 6 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થાય અમને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને તમે એ પણ કહેજો કે આ બંને બૂથ ઉપર જે ફરી એકવાર મતદાન થયું છે તે મતદાનથી કોને મોટો ફાયદો થવાનો છે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો? જો તમે જાણતા હોય કમેન્ટ બોક્સમાં લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।